12th પછી કોમર્સમાં હો તમે લોકો અને તો 12th પછી તમારે શું કરવું જોઈએ? બહુ બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે કે એવી કઈ ડિમાન્ડિંગ બ્રાન્ચ છે કે જેમાં હું એડમિશન લઉં જેના કારણે મારું કહેવાય ને કે બેસ્ટ પરફોર્મન્સ બહાર આવે. તો પહેલી વસ્તુ કે મારી નમ્ર વિનંતી છે કે બીકોમ કરતાં પહેલાં વિચારજો. બીકોમ ઓનર્સ કરતા તો વાંધો નહીં, પણ બીકોમ કરતાં પહેલાં વિચારજો. એના કરતાં તમારે લોકો BCA કરવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થી એમ કહેતા હોય છે કે હું BBA કરીશ, BBA કરીને પછી MBA કરીશ. બેટા MBA કોઈ પણ ગ્રેજ્યુએશન કર્યા પછી કરાય. તમારે લોકો જો આજના જમાના પ્રમાણે ચાલવું હોય, તમારે કોમ્પ્યુટરની ફિલ્ડમાં આગળ વધવું હોય તો તમારો બેસ્ટ રસ્તો કયો છે ખબર છે? તમારે BCA કરવું જોઈએ. BCA કરવાને કારણે મેથ્સની ડિફિકલ્ટી લેવલ ડાઉન થઈ જશે. બરોબર? BCA કર્યા પછી તમારે MSc ITની પ્રિપેરેશન કરવી જોઈએ, એન્ટ્રન્સ એક્ઝામ આપવી જોઈએ અને ધીરુભાઈ અંબાણી કોલેજ છે DAIIT, એમાં તમારે MSc IT કરવું જોઈએ. તો BCA પ્લસ MSc IT લગભગ 5 વર્ષ તો તમારું એજ્યુકેશન થાય. બટ તમે જો ધીરુભાઈ અંબાણીમાંથી MSc IT કરીને પાસ આઉટ થાવ છો, તમારું પેકેજ 15 થી 20 લાખ રૂપિયા હોય છે. જે કોમર્સના વિદ્યાર્થીઓ છે એ આ ફિલ્ડ ચૂઝ કરી શકે છે. ઇવન સાયન્સના વિદ્યાર્થી હોય એ પણ આ રસ્તો અપનાવી શકે છે. રાઈટ? કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક આ બહુ પ્રીમિયમ રસ્તો છે BCA પ્લસ MSc IT. જરૂરથી ધ્યાનમાં રાખજો, વિડીયો સેવ કરી દેજો જેના કારણે તમારા ફ્યુચરમાં આગળ કામ આવે, બીકોઝ સવાલ છે તમારા કરિયરનો.